ભાવનગરની સરટી હોસ્પિટલમાં 2 દિવસ પહેલા ઝાડા ઉલટીની બીમારી માટે પાલીતાણાના 55 વર્ષીય કાંતિભાઈ રંગનીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ ગત રાત્રિ દરમિયાન કાંતિભાઈનું મોત નીપજ્યું હતું। કાંતિભાઈના પરિવારના અન્ય સગા સંબંધી બહારગામ હોઈ પરિવારજનોએ કાંતિભાઈના મૃતદેહને પીએમ રૂમમાં મુકાવ્યો હતો, જ્યાં અગાઉથી જ એક અન્ય બિનવારસી મૃતદેહ પણ મૂકવામાં આવ્યો હતો। આજે સવારે આ અજાણ્યા ઈસમના મૃતદેહને અગ્નિદાહ આપી દેવામાં આવ્યો હતો અને જ્યારે કાંતિભાઈના પરિવારજનો તેમનો મૃતદેહ લેવા માટે આવ્યા ત્યારે એ વાતની જાણ થઈ કે પીએમ વિભાગ દ્વારા જે માણસને બિનવારસી ગણીને અગ્નિદાહ આપવામાં આવ્યો તે બિનવારસી નહીં પરંતુ કાંતિભાઈનો હતો। હોસ્પિટલની આટલી મોટી ગંભીર બેદરકારીને કારણે પરિવારજનોએ ભારે હોબાળો મચાવી દીધો હતો અને હોસ્પિટલ માથે કરી હતી। જાણવા મળ્યું છે કે માળી સમાજના અમારા શિવાભાઈ મકવાણા છે, એના મામાજી થાય છે, એની ગઈકાલે એ લોકો પાલતાણાથી આવ્યા હતા, એટલે ઝાડા ઉલટીઓ થઈ ગયા હતા। એ બાબતમાં પછી એને એડમિટ કરીને ગઈકાલે ઓફ થઈ ગયા પછી આજ બપોરે 12 વાગે લેવા આવવાની બાબત હતી, પણ પીએમ રૂમમાં એ લોકોની કોઈ બેદરકારીને કારણે બિનવારસી લાશ એ સોંપવાની હતી મહાનગરપાલિકાને, એની બદલે એ કોઈ અમારા જે માળી જ્ઞાતિના જે આગેવાન હતા એની લાશ સોંપાઈ ગઈ છે, એટલે એ લાશને અત્યારે અગ્નિદાહ 50% 75% પતી ગયો છે। અમારી આ બિનવારસી લાશ છે એ અહીંયા પડી છે। આમાં તમે સર્ટ હોસ્પિટલમાં અધિકારીઓ બેદરકારી એવું લાગે છે આપને? આમ તો પહેલી દ્રષ્ટિએ જોઈએ તો એવું દેખાઈ રહ્યું છે કે જે કોઈ જવાબદાર લોકો હોય એને યોગ્ય રીતે તપાસ કરીને સોંપવી જોઈએ, આમ એની બેકાળજી જેવું દેખાઈ રહ્યું છે। જો કે આ આખી ઘટનામાં હોસ્પિટલ પ્રશાસને દોષના ટોપલા ફાયર વિભાગના માથે ધોયા હતા, કેમ કે ફાયર વિભાગના દ્વારા જે ઈસમના મૃતદેહને પીએમ રૂમમાં મૂકવા માટે સોંપવામાં આવ્યો હતો તે મૃતદેહ પર કોઈ ટેગ લગાડવામાં આવ્યો ન હતો, જેને કારણે આ ભૂલ થઈ હોવાનું રટણ હોસ્પિટલ પ્રશાસન કરી રહ્યું હતું। જો કે આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલ પ્રશાસન છટકબારી શોધી રહ્યું હોય તેવું પણ સ્પષ્ટપણે જણાઈ આવતું હતું। હોસ્પિટલ પ્રશાસન દ્વારા આટલી મોટી બેદરકારીને કારણે કાંતિભાઈના પરિવારજનો પોતાના સ્વજનને અગ્નિદાહ પણ કરી શક્યા નહોતા, ત્યારે આવી બેદરકારી દાખવનારી હોસ્પિટલ સામે તંત્ર કોઈ પગલાં ભરશે કે કેમ તે જોવું રહ્યું। સુનીતા બાવિષ્કર, ન્યૂઝ ઓનલાઈન, ભાવનગર।